જી નમસ્કાર યોગેશ કુમાર. નમસ્કાર નમસ્કાર મયુરભાઈ. કેમ છો? મજામાં? બસ મજામાં. કેવું ચાલે ભણવા વાંચવાનું? બસ ભણવામાં તો એવું છે કે અત્યારે કાયમ મૂટ કોર્ટમાં જવાનું હોય, પ્રેક્ટિસ ચાલુ છે અને કાયદાઓ વાંચીએ અને આપણે એક લોયર છે અને આપણી ફિલ્ડે ઘણું બધું આપ્યું છે. એમ વકીલો આંબેડકર સાહેબે આપ્યા, ઘણા આપ્યા છે. એમ વકીલો જ હતા ને. હમ હમ દેશની જે શું કહેવાય લોકશાહીના 4 સ્તંભો છે ને, હમ હમ એમાં ન્યાયતંત્ર છે, જ્યુડિશિયરી છે, મીડિયા છે, કાર્યપાલિકા અને વિધાયિકા. બિલકુલ બિલકુલ 100%. એમાં આપણું ફિલ્ડ છે એ બહુ મહત્વનું છે અને દેશની જોવો આઝાદી જોવો ને, કહેવાતી કથિત આઝાદી, હમ હમ એમાં પણ વકીલોનો જ ફાળો છે. બિલકુલ. અને દુનિયાના ઇતિહાસને જો કોઈ બદલી શકે તો એ વકીલો જ બદલી શકે. જી. અને આપણા ફિલ્ડ ઉપર આપણને પ્રોફેશન ઉપર પણ ગર્વ હોવો જોઈએ. હા હા, એ તો ગર્વ વગર તો કોઈ પ્રોફેશનમાં આપણે ના ચાલી શકીએ. અને હમ ભાઈ જે ગમતો વિષય આપણો હોય ને એ કરીએ ને તો એમાં મજા આવે આપણને ભાઈ, અને કામ હમ કરવાની બી. હમ બરાબર છે. એટલે હવે હું એવું કહેતો હતો, હમ આપણે અગાઉ વાત થઈ હતી એમ આપણે થોડા ખેડૂતો પરના, ભારતના કિસાનો પરના થોડાક ચર્ચાઓ હતી. હમ તો મને એમ થયું કે ચાલો આપણે એ ચર્ચા એમ પણ આપણે કરવાના હતા. હમ તો એક આ મોબાઈલમાં રેકોર્ડિંગના માધ્યમથી આપણે પણ ચર્ચા કરીએ. તમે એના પર જે અધ્યયન તમે કર્યું, જે અભ્યાસ કર્યો છે દેશ હમ અને રાજ્યનો, એ તમે હમ જણાવો તો આપણે જાણીશું ને જોડે જોડે આપણા સમાજના, દેશના લોકો અને જે હમ મોટા ભાગે જે ખેડૂતને સ્પર્શે છે, કેમ કે આપણો દેશ ખેડૂત પ્રધાન દેશ છે. ખેતી પર હમ નિર્ભર રહેતો સૌથી મોટો વર્ગ છે. તો હમ એ લોકો સુધી આ વાત પહોંચે એટલા માટે હમ આપણા રેકોર્ડિંગ પણ થાય છે. અને હમ ખેતી પર પહેલા તો મારો એ પ્રશ્ન છે કે આ ખેડૂતો કિસાનો પર, ખેતી પર આપણે હમ મહામના જ્યોતિબા ફૂલે જેણે આ ક્રાંતિની મશાલ ચળગાવી અને હમ ડોક્ટર બાબા સાહેબ, હમ તેમના શું વિચારો હતા એ જરા તમે અભ્યાસ મુજબ જણાવશો? હવે એમાં એવું છે હમ કે ભારત કે દુનિયા, હમ એના ઇતિહાસમાં મૂળ જમીન રહ્યો છે. હમ વિશ્વમાં જે કંઈ યુદ્ધો થયા, ભારતમાં જે કંઈ યુદ્ધો થયા, તે જમીન માટેના થયા છે. બિલકુલ. મહાભારત કાળથી લઈ હમ અને આજ દિન સુધી હમ હમ જે લડાઈ ચાલે છે તે જમીન માટેની છે. હા. પછી જે ભારતમાં સમ્રાટ અશોકથી લઈ પછી આપણે ગુલામ વંશ આવે છે, મુગલ ખાનદાન આવે છે, બધું આવે છે. આપણી ગુરુ પરંપરા છે, તેમાં પણ કૃષિ વિશેની વાતો કરી છે હમ હમ અને જમીન ઉપર ભાર આપવામાં આવ્યો. એટલે જે અંગ્રેજો અને મુગલો જે હતા ને, હમ એ એવી એમાં હતા કે સૌથી વધારે જમીન, જગ્યા રોકાણ કરીને અમે માલિક બનીએ, એમની એવી હા. ચાલાવેલી હતી. અને હમ એ બાબતમાં આખા વિશ્વમાં હમ સમ્રાટ અશોક, જેણે હમ આખી દુનિયાને જે કવર વર્ક કર્યો હતો, એટલું હમ કોઈ ઓળંગી શક્યું નથી આ વિશ્વમાં. હમ જી જી, વાત ચાલુ રાખો આપની. હા. અને પછી જે શાસકો થયા, પછી આપણી ગુરુ પરંપરા આવી, પછી આપણા એક મહાનાયક છે બિરસા મુંડા. જી જી. એમનો વિચાર તમે જુઓ, જળ, જંગલ અને જમીન હમ અમારા છે. આ પણ એક બહુ મહત્વની એમણે વાત કરી છે. હમ એમણે એવું કેમ ન કીધું કે રૂપિયા છે એ આપણા છે? ના, નથી કીધું. એણે જમીન, જળ અને જંગલ એ આપણું છે. પ્રકૃતિ ही धर्म है જી. और प्रकृति ही ईश्वर है. હા. અને પ્રકૃતિ પૂજકો છે તમામ. અને જમીનથી જ તમે લોકોનું પેટ ભરી શકશો. બિલકુલ. આપણે ઇકોનોમિક્સની અંદર પણ જમીન ઉત્પાદકતાની અંદર પ્રથમ પાયો છે. હમ પછી જે ભારત અને દુનિયામાં કાર્લ માર્ક્સે પણ કીધું છે કે જે જમીનો છે ને, જે જમીનદારો અને ખેત મજૂરો, ખેડૂતો, એના વચ્ચે પણ સંઘર્ષ થયો હમ વિશ્વના ઇતિહાસમાં. હવે આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં લઈએ હમ તો બિરસા મુંડા, ज्योतिबा फूले और डॉक्टर अम्बेडकर, હમ तीनों ने जमीन के बारे में विचार रखे हैं. હમ હવે આમાં થાય છે કેવું કે જ્યોતિબા ફૂલેએ એક પુસ્તક લખી છે, કિસાનોના કોડા, હા, કિશન કા કોડા. કિસાન કા કોડા. હમ અને મહારાષ્ટ્રમાં એક ધોતી પ્રથા હોય છે, હમ
એમાં એવું હોય છે કે ખેત મજૂરો ખેતી કરતા હોય છે ને જમીનના એ માલિક ના હોય અને એનો 5મો ભાગ હોય છે. જે ઉત્પાદન થાય ને જમીનમાં, દાખલા તરીકે 5 મણ હાલ અનાજ. પણ ગામડાઓમાં ચાલુ 3જો ભાગ 4થો ભાગ જે હા, થાય ચોથો. એનો જેની જમીન હોય એ મોટો ભાગ લઈ જાય. હા બોલો બોલો. હા, એટલે મોટો ભાગ છે એ લઈ જાય, 80% ભાગ છે એ જમીનદારો લઈ જતા હોય અને પાછળનો 10-20% છે તે ખેત મજૂરોને મળતો હોય છે અને એ જમીનના માલિકો હોતા નથી. આ પ્રથાની સામે પણ આंदोलन ચાલે છે महाराष्ट्र धोती प्रथा के खिलाफ. बाबा साहब अम्बेडकर ने भी संघर्ष किया और खत्म किया. और उस किताब को भी पढ़ना चाहिए. किसानों का कोडा है. શોષણ થાય છે, કિસાન કોણ, ખેત મજૂરો, જમીન માલિકો, એના વિશે ઘણું બધું લખ્યું છે. એ પણ ખાસ કરી અને લોકોએ વાંચવું. પછી આવે છે એમના જ શિષ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. 1891 એમનો જન્મ થાય છે. એ પણ પોતે આપણી જ ફિલ્ડના છે, વકીલાત કરતા હતા અને આ આંદોલનને જોવે છે, સમજે છે અને પછી આપણું જ જે આંદોલન છે હક અધિકારનું, એમાં 1920ની આસપાસ એમણે પોતાની 2 પુસ્તકો લખી છે. એમાં એક છે સ્મોલ હોલ્ડિંગ એન્ડ રેમિટાઇઝ ઓફ ઇન્ડિયા અને બીજી છે સ્ટેટ એન્ડ માઇનોરિટી. આ એમનું શોધપત્ર છે. બરાબર. અને એમાં એમણે વિચાર એવા રાખ્યા કે ખેતીનું રાષ્ટ્રીયકરણ થાય. જમીન છે ને, જમીન એનું રાષ્ટ્રીયકરણ થાય. બિલકુલ. જેથી કરીને જમીનની માલિકી સરકાર રાખે અને ખેત મજૂરો છે, જે ખેત મજૂરો છે એ વાવી શકે સરકાર પાસેથી જમીન લઈને. પછી ખેતીને રાજ્ય ઉદ્યોગનો દરજ્જો મળે. ઉદ્યોગનો દરજ્જો મળે. સામૂહિક ખેતી થાય. બરાબર. પછી હર ખેત કો પાણી, આ પણ એક બાબા સાહેબ આંબેડકરનું સૂત્ર છે. અને પછી એમના એવા વિચારો છે કૃષિ પ્રત્યેના કે કોઈ ભૂમિહીન મજદૂર ના રહે ઓર કોઈ જમીનદાર ના રહે. બરાબર. અને આજે ગામડાઓમાં પણ તમે જોવો તો એક તરફના સમુદાય છે એની પાસે હજારો એકર જમીન છે. હા. તો બીજો ભાગ એવો છે કે એમની પાસે જે ખરેખર ખેતી કરે છે પણ જમીનનો માલિક નથી, એટલે એમની પાસે જમીન જ નથી. એટલે એટલા માટે એ લોકો આજે પણ ગામડાઓની અંદર અસ્પૃશ્ય વર્ગ છે એની સાથે આભડછેડ ચાલુ છે. બિલકુલ. અને ભારતમાં પહેલા રાજાશાહી હતી, પછી સામંતશાહી આવી અને લોકશાહી આવી. આ 3 શબ્દો છે. એમાં સામંતશાહી છે એ એવું કે ગામની જે જમીન હોય એની 80% જમીન ઉપર કોઈ એક વર્ગ કે સમુદાયનો કબજો હોય, તેને સામંતવાદ કહેવાય. અને સમાજશાસ્ત્રમાં પણ પ્રભાવી જ્ઞાતિ તરીકે જેમની પાસે જમીન હોય એમને પ્રભાવી જ્ઞાતિ તરીકેની ઓળખ છે. અને આ જે મેન વિષય છે ખેતી પર ડોક્ટર આંબેડકરના વિચારો. હવે એમના જીવનકાળ દરમિયાન એમણે છેલ્લે સંસદમાં આવેદનપત્ર પણ આપેલું કે ખેતીનું રાષ્ટ્રીયકરણ થાય, પણ કહેવાતી કથિત જે પાર્ટીની કોંગ્રેસ છે એમણે એ વાત સ્વીકારી નહીં. ડોક્ટર આંબેડકર કી બાત. અને બાબા સાહેબ આંબેડકર આવેદન પત્ર પણ આપેલું, એ પણ આપણે મેળવીશું. અને પછી બાબા સાહેબ આંબેડકરે એનો પ્રયાસ તો એમણે કર્યો હતો કે ભારતમાં ખેડૂતો કોણ છે તે. પછી લોકશાહી, મેં ન કીધું તમને કે રાજાશાહી આવી, પછી સામંતશાહી આવી, પછી લોકશાહી આવી. અને લોકશાહીમાં પેલા જે ખેતી કરતા ખેડૂતો એ જમીનોના માલિક નહોતા. પછી એમને જમીન માલિકો બનાવવા માટે કાયદાઓ આવ્યા, ભૂમિ સુધાર અધિનિયમો લાવી રાજ્ય સરકારો. બરાબર. આ દેશમાં કોંગ્રેસ કહે છે કે અમારી પાસે ત્યારે પૈસા નહોતા, તો કાયદા બનાવવામાં અને અમલવારી કરવામાં સંવૈધાનિક તેમાં ક્યાં પૈસાની જરૂર હતી. બરાબર. અને એમણે વર્ષો સુધી શાસન કર્યું, 6 દાયકા સુધી, છતાં એમની આજે પણ અમલવારી મને ક્યાંય દેખાતી નથી. ના, બિલકુલ. જે પણ અમલવારી કરાઈ છે એ આંદોલન કરીને, સંઘર્ષ કરીને કરવી પડી છે. હવે એમાં એમની ટોચ મર્યાદા હતી, પછી જે એમના કાયદાઓ
ભૂમિ સુધાર જે આખો અધિનિયમ છે એ સેન્ટ્રલમાં નથી લાવી અને જે ખેત મજૂરને ખેડૂત બનાવવાનો હોય છે એની એ વાત નથી કરતી. બિલકુલ બિલકુલ. હવે આજકાલ કહેવાતી જે આપણા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી છે, હમ હમ તો મારો સવાલ છે કેજરીવાલ એન્ડ ગોપાલ ઇટાલિયા જો રાજુ કરપડા અને જે પ્રવીણ રામ ને જે નીકળી પડ્યા છે ને હમ ખેડૂત ખેડૂત ખેડૂત, તો પેલા ભાઈ તમે નક્કી કરો કે ખેડૂત છે કોણ. હમ આજે જે પ્રશ્ન એ છે કે ખેડૂતો પાસે, જે ખેડૂત છે એની પાસે જમીન નથી હા, અને જે જમીન છે એ ખેડૂત નથી. જમીન છે એ ખેડતા નથી. હા, અને આ પણ એક મહત્વનો પ્રશ્ન રહ્યો છે. બહુ મહત્વનો, દરેકના જીવનને સ્પર્શતો, સૌથી મોટા વર્ગને સ્પર્શતો, જેની આઝાદી પછી એની એ સ્થિતિ છે. જે રીતે વિદેશીઓની દૂસરી હતી એમાંથી છૂટા થઈને આ સ્વદેશીની દૂસરીમાં ઘૂસાયા. બાકી શોષણ તો થયું છે ને ચાલુ છે શોષણ. આ પણ આધુનિક રીતે શોષણ થાય છે. હા, બાકી શોષણમાં કઈ ફેર નથી. બિલકુલ 100%. પછી કૃષિના ભાવતાલ ચિંચા એ પછીનો મુદ્દો છે, પણ પેલા ખેડૂતોને માલિક બનાવો જમીનના. જો આવી વાત આમ આદમી પાર્ટી કે કોંગ્રેસની જે કંપની છે એ આવી વાત કરતી નથી. ખેડૂતોને ઉશ્કેરે છે અને પછી જેલમાં જાય છે અને ખેડૂતોને બરબાદ કરવાનું પણ આ એક મને તો નાટક દેખાય છે, ષડયંત્ર છે. મેં પણ જોયું તો એમના વિચારોને ખેડૂતોને સ્પર્શતા નહોતા અને આપણી ગુજરાતની ભોળી જનતાને પણ છેતરવાનું કામ કરી રહ્યા છે. બિલકુલ. એટલે ખાસ કરીને આનાથી પણ ચેતવું જોઈએ આપણે. હાલ ભારતની અંદર 90% નહીં, પણ હું તો એમ કઉ છું કે 99% મારા અંદાજ મુજબ કે ખેતી થાય છે તે ખેત મજૂરોથી થાય છે. બિલકુલ 100%. એમાં એવું છે કે એક એવો વર્ગ છે જે જમીનદાર છે, જેમની પાસે હજારો એકર જમીન છે. કોઈ પાસે 200 એકર છે, કોઈ પાસે 90 એકર છે, 20 એકર છે, એટલી જમીનો છે. તો એ તો કઈ ખેતી કરી ના શકે એટલે ખેત મજૂરની જરૂર પડે અને ખેત મજૂર દ્વારા એ જમીન ખેતી કરતા હોય છે. એટલે ખેત મજૂર તો બિચારો એ તો કા બંધવા મજદૂર હોય કા ખેતી તરીકે દિહાડી મજદૂર હોય. એટલે આવી સ્થિતિ હોય છે. 500 200 500 કમાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે, પણ માલિક નથી બની શકતો. આ પણ એક શોષણની જ પ્રથા છે. બાબા સાહેબ આંબેડકરના વિચારો જો લાગુ થયા હોત તો અત્યારે ઘણો ખરો પરિવર્તન હોત. અને આમાં હાલ લોકશાહી ભારતમાં ખેતી અને ખેડૂતોની સમસ્યા એ છે કે અત્યારે ખેતી છે એ ભાગ્યા લોકો કરે છે, પછી ખેત મજૂરો કરે છે. જે હાલ પણ આપણા ગુજરાતમાં ભાગવું રાખે છે, ચોથા ભાગે, પાંચમો ભાગ તમારા ને આપણા બાપ દાદા પણ રાખતા. અરે શેખ દાહોદ સાઈડ થી, આઉટ સ્ટ્રીટ થી આપણા આદિવાસી સમાજના લોકોનો પણ આજે તમે જો તો સૌરાષ્ટ્ર સુધી દરેક ખૂણે મજૂરી માટે બોલાવતા હોય ને ત્યાં અંદર પોતાની ઓયડી આપતા હોય ને એવું બધું ચાલે જ છે ને હાલ. હા, એ ચાલે જ છે. હવે આમાં સમસ્યા એવી થાય છે કે આપણે આમાં કઈ નાના ખેડૂતોની વાત નથી કરતા કે જે 20 વીઘાથી નીચે અથવા 40 વીઘાથી નીચેની જેની જમીન હોય ને સંયુક્ત પરિવારમાં ખેતી કરે છે એમની વાત નથી કરતો હું અહીંયા. હજારો એકર હોય જે બહુ મોટા. આ તો જે લોકો હજારો એકર, કોઈ પાસે 1200 એકર છે, કોઈ પાસે 1500, 300, 250, તો किसी के पास 10,000 एकड़ से भी ज्यादा जमीन है. તો આપણે મૂળ આપણા બંધારણ લોકશાહી ભારતમાં સંવિધાન છે એની અંદર તમે જોવો તો કલ્યાણકારી રાજ્ય છે ભારત છે. અમુકમાં શબ્દ રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે ડીપીએસપી, એમાં એવું કહ્યું છે કે આવકની અસમાનતાને ઘટાડવી. આવકની જૂથો છે એની, તો એક બાજુ લોકો કરોડો રૂપિયા કમાય છે, બીજી બાજુ લોકો હજારો રૂપિયા નથી કમાતા. અરે એ લોકો એવી વ્યવસ્થા બેઠી કરી છે કે એ ઘરે બેઠા બેઠા એસીમાં બેઠા બેઠા રોજના એમના ખાતામાં, અદાણી અંબાણીના ખાતામાં 200 કરોડ પડે અને અહીં આપણા સમાજનો ગરીબ વ્યક્તિ આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે હાજે 200 રૂપિયા ભારે. પછી ખરેખર ખેડૂતોના હિતમાં એક કામ છે, કોઈએ ડેટા ગૂગલમાંથી કાઢી લેવો. उत्तर प्रदेश सरकार और उसके उत्तर प्रदेश सरकारना मुख्यमंत्री હોય છે માનનીય સુશ્રી માયાવતીજી. એમને પણ 15 લાખ હેક્ટર જમીનો આપી હતી પટ્ટા કાઢીને.
અને मकान भी दिए और कुएं भी दिए, खासकर जो अनुसूचित जाति के लोग हैं और ओबीसी वर्ग की जो कारीगर जातियां है, जैसे कुमार है, वाह जो हमारे नाई है, वाड़न कहते हैं गुजराती भाषा में, छोटी मोटी। हाँ, मालधारी समुदाय के लोगों के लिए और सब कुछ छोटी छोटी जातियों के लिए भी जमीनें दी और ये काम जमीन दी और मालिक बनाया। खेडूत को खेती देकर जमीन का मालिक बनाया। બિલકુલ। અને ખેતી એક એવો વ્યવસાય છે કે દુનિયા આમથી આમ થઈ જાય પણ એ ક્યારેય બંધ નહીં થાય। ના, એના વગર ચાલવાનું જ નથી। એઆઈ ટેકનોલોજીના જમાનામાં પણ ખેતી રહેવાની અને આગળ પણ રહેવાની। એના વગર અસ્તિત્વ જ કઈ રીતે ટકાવવાનું? અસ્તિત્વ જ નથી। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ, ડીપીએસપી જે આપણા ભારતના સંવિધાનની અંદર ભાગ 4 માં આપ્યું છે ને, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો। હવે એમાં પણ એવું કીધું છે કે ભૂમિહીન મજદૂરોને જમીન આપવી। ડીપીએસપી છે સરકારને આદેશ કરે છે કે જે કોઈ પાર્ટીની રાજ્યની સરકાર હોય તે કાયદો લાવી શકે અને ભૂમિહીન મજદૂરોને અથવા ખેત મજૂરોને ખેડૂત બનાવવાનું કામ કરી શકે કાયદા દ્વારા, ટોચ મર્યાદા લાવીને। તે પણ ભૂતકાળમાં આપણે જોયું છે। બરાબર। અને એના આધારે પણ ખેડૂત જે છે, ખેત મજૂરો છે, એમને માલિક બનાવી શકાય જમીનના। હવે અત્યારે પ્રશ્ન કેવો છે કે વર્તમાન જેની પાસે 7/12 નીકળે એમને સહાયો મળતી હોય છે અને બિચારો જે ભાગવું રાખતો હોય છે, ખેત મજૂર હોય છે, જે રોજ ખેડૂતના ખેતરમાં જઈને દાડીએ જઈને વહી આવે, ખેતી એ કરે, આખો દિવસ ઘઉં વાઢતો હોય એ, અને જમીન માલિક તો ક્યાંક શહેરોમાં આટા મારતો હોય। એટલે આને સીધે સીધી કોઈ અસર નથી થતી ખેત મજૂરને। અને ખાસ કરીને એ પણ બહુ મહત્વનો મુદ્દો છે। એટલે આ બાબતમાં પણ આપણે આગળ આંદોલન ચલાવશું અને રાજકીય રીતે પણ કાયદો લાવવાના પ્રયાસ કરશું। 100%। અને હાલ જે પાર્ટીઓ ગુજરાતમાં અને ભારતમાં ખેડૂત કરી રહી છે, એને પણ જો ખેડૂતના માટે જ કામ કરવું હોય તો સૌપ્રથમ એમણે રાષ્ટ્રીયકરણ કરવું પડે ખેતીનું। બરાબર। જેથી કરીને કોઈ જમીનદાર ના રહે અને કોઈ ખેત મજૂર ના રહે। બિલકુલ। કોઈ ભૂખ નહીં, હા, બધે સબ સરખા, કોઈ ભૂમિહીન મજદૂર ન રહે। બધાને હરખે ભાગે મળી જાય તો કોઈને ભૂખે મરવાનું કે આવી રીતે પરિસ્થિતિ જ ના આવે। પછી આપણો જે બહુજન સમાજ છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી, ખાસ કરીને ઈડબ્લ્યુએસ કે જે આર્થિક રીતે સવર્ણ લોકો છે, જે આર્થિક રીતે ગરીબ છે, તેમને પણ ફાયદો થાય। બિલકુલ, બધાને, દરેકને। ભારત દેશ આપણે કહેતા હોય ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, ભાઈ બહેન ને તો અપાય ને પોતાની। ભાઈ બહેન ને તો અપાય ને। એટલે આપણું રાજ્ય ભારતને કલ્યાણકારી રાજ્ય બનાવવાનું છે। અને એક આપણે, તમે એડવોકેટ છો અને આપણે લો સ્ટુડન્ટ અને વકીલો તરીકે પણ આપણે આ મુવમેન્ટને આગળ વધારવી પડશે। બિલકુલ, 100%। જેમ ભૂતકાળના માંથી આપણે શીખવું પડશે। હવે આજે તમે કોઈ પણ ગામડાની અંદર જાઓ તો કોઈની પાસે 200 એકર, 500 એકર, 1000 એકર જમીન હોય છે અમુક જગ્યાઓમાં। તો આપણને એમ થાય કે આ લોકો ખેતી એટલી બધી કેમ કરતા હશે? આની ઉપર કોઈ કાયદો લાગુ નહીં પડતો હોય કે આ પૈસા તો આનું ટોચ મર્યાદા ક્યારે થશે એમ, કે આ વાતો કેમ આ પાર્ટીઓને નહીં દેખાતી હોય, ખાસ કરીને વિપક્ષને કેમ નહીં દેખાતી હોય એમ એટલા માટે છે। અને આ ચર્ચા થઈ જેથી કરીને બાબા સાહેબ આંબેડકરના વિચારો હતા એ લાગુ થાય તેવી આશા સાથે આપણે પ્રયત્નો કરશું। પછી લાગુ કરવા માટે મહત્વનો રોલ કોઈ પણ જેટલા પણ દેશના પ્રોબ્લેમ પ્રશ્નો છે, જેટલા પણ દરેક નાગરિકને પહોંચતા જેટલા પણ પ્રશ્નો છે, એ બધા પ્રશ્નનો હલ સત્તામાં છે। હા, રાજકીય સત્તા, વિપક્ષ, છેલ્લા વિપક્ષમાં પણ બેસે તો એ ઘણું બધું મેળવી શકે એમ છે દેશ, સાચી સરકાર। પણ આ તો શું થાય છે, આઝાદી પછી જે લોકો ભણેલા ગણેલા હતા, આપણા એસટી એસસી ઓબીસી તો કોઈ અધિકાર હતો નહીં ભણવા ગણવાનો, જે લોકો ભણેલા ગણેલા હતા એમને ખબર પડી કે આઝાદ દેશમાં આપણો પાર્ટી બનાવીને રાજ કરાય, શાસન કરાય, એ કર્યું અને એમનાથી જ પેદા થયેલી એમની જ પાર્ટી છે ભાજપ, એ શાસન 70 વર્ષ આણે કર્યું,
30 40 50 60 વર્ષ આ ભાજપ કરશે ને એને પાછું બીજું એક તૈયાર કરી દીધું છે હા આમ આદમી પાર્ટી, એનો દીકરો જ ફરી. તો હા, કદાચ અને બીજા કોઈની સરકાર ના આવે, એમના જ બાપ બનેવીની એમના જ દીકરાની સરકાર આવે તો આમના જે કૌભાંડ છે, આ બધા જે પ્રશ્નો છે હલ થાય નહીં. દેશના ગરીબ પીડિત શોષિત તમામની જે સ્થિતિ વર્ષોથી હતી, આઝાદી પહેલા હતી, આઝાદી પછી પણ, હજુ પણ બીજા સદીઓ સુધી આ રીતે લઈ જવાનું આ લોકોનું ષડયંત્ર છે. જે લોકો એટલે ભણવા જવાનો અધિકાર હતો એ લોકો. હવે એક પ્રશ્ન છે મારો કે અહીંયા હું કઈ નાના ખેડૂતોની વાત નથી કરતો કે જેમની પાસે 20 વીઘાથી નીચે જમીન હોય એમની. જો કે એ પાછા બધા ટેન્શનમાં આવી જાય સાંભળીને. હા, એટલે અહીંયા આપણે નાના ખેડૂતોની વાતો નથી કરતા. સીમાંત ખેડૂતો છે જેમની પાસે 2.5 વીઘા જમીન છે, 5 વીઘા, 10 વીઘા, 15 વીઘા, 20 વીઘા, એની વાત 50 વીઘાની નીચે વાળાની નથી વાત. અહીંયા વાત છે ખેડૂતોને ખેડૂત બનાવવાની, જમીન માલિક બનાવવાની. બિલકુલ. પછી ખેતીની જે જમીન છે એની અસમાનતા માલિકોની ઘટાડવાની વાત કરી રહ્યો છે હું અહીંયા. જે બાબા સાહેબ આંબેડકરે રાષ્ટ્રીયકરણની વાત કરી હતી કે આજે પણ તમે વાલ્મીકી સમુદાયને પૂછો શહેરોમાં જઈને કે તમારી પાસે કેટલી જમીન, તો એ જવાબ જ નહીં આપી શકે. નથી એમને. ઓબીસી ની પીછડી જાતિઓને પૂછો તો એમની પાસે જમીન નથી, અસ્પૃશ્ય વર્ગ પાસે નથી, મુસલમાનો પાસે નથી, આદિવાસીઓ પાસે નથી. તો દેશની અંદર આર્થિક રીતે જે સવર્ણો ખાસ કરીને કહેવાય છે તે લોકો પણ આજે ગરીબ અવસ્થામાં છે. એમાં પીડિત શોષિત છે. હા, એમાં પણ પીડિત શોષિત છે. ને આપણે તો પરંપરા રહી છે કે આપણે તો જાતિઓને નાબૂદ કરવાની છે. માણસો નાબૂદ કરવાના જ નીકળ્યા આપણે. હા, આપણે તો અસમાનતા છે, આ જે ગરીબ પીડિત શોષિત સદીઓથી જેનું શોષણ થાય છે એના માટે આપણે અવાજ ઉઠાવવાનો નહીં, હરેક જીવ માટે. અને આપણા લોકો ખાસ કરીને સવર્ણ વિરોધીની પણ વાત કરે છે, પણ બાબા સાહેબે તો સવર્ણોએ પણ બાબા સાહેબને સાથ આપેલો. જે સાચા માનવતાવાદી હોય એ સાથ આપવાના જ છે. સાથ આપવાના જ છે. જેનામાં ઝેર છે જાતિનું, જેને બીજી એક જાતિ માણસ માટે માણસ નથી સમજતા, સ્વીકારતા નથી, નફરત કરે છે, ઉચ્ચ નીચમાં માને છે, નહીં આવે. તમે એક પ્રશ્ન હું મારો છે અહીંયા કે આઝાદ ભારતમાં ભૂમિ કાયદાઓની અમલવારી થઈ છે? કોણે કરાઈ છે? કોંગ્રેસની જે 60 સાલની સરકારો હતી એમાં એવા કોઈ કાયદા અને અમલવારી મને તો નથી દેખાતું. તમને કેમ લાગે? કોંગ્રેસની જે સરકાર હતી એમાં જે સુધારા કર્યા છે, એમણે બંધારણમાં સુધારા જેમને મન ફાવે એ રીતે સુધારા કર્યા છે અને જનતાનું ક્યાં વિચાર્યું છે? હા, એટલે હાલમાં પણ જે વિપક્ષમાં કોંગ્રેસ ભાજપ આપણને બતાવવા એટલું લડે છે તો એમના નિયમો એવા કે વિદેશમાંથી ફંડ લેવું જે નતા આખું સંસદમાં બિલ પસાર કરી દીધું છે. નહીં, સાચી વાત. સાથે મળી જાય છે જ્યારે એમનો ફાયદાની વાત હોય. એમને જનતાની દેશના જે ગરીબ પીડિત શોષિતની તો એમને ચિંતા જ ક્યાં છે? એના પર તે મોજ કરે છે. નહીં, સાચી વાત છે. હા, એટલે હવે આપણે અહીંયા આપણી વાતને પણ વિરામ આપીએ. 100%. હવે આપણે ચર્ચાને વિરામ આપીએ છીએ અને આવનારો ફરીનો મુદ્દો આપણો એ છે કે જે હમણાં પોલીસ આંદોલન થયું, પોલીસ પરિવારનું તથા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને એટલે શું કે હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રીની પદ પર છે, એ જે ઘટના હમણાં ચર્ચામાં હતી એ બાબતમાં આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ મુદ્દામાં કે કઈ દ્રષ્ટિથી લોકો જોવે છે ને ખરેખર શું સ્થિતિ છે. હા, એના વિશે પણ આપણે ચર્ચાઓ કરશું. અને હવે આપણે આપણો જે આ ખેતીવાળો મુદ્દો હતો એમાં ખાસ કરીને જે ભૂમિહીન મજદૂરો છે જેમની સ્થિતિ બહુ ભયાનક છે. જ્યારે લોકો આપણી પાસે તમે ગમે તેટલા સરકારી અધિકારી બની જાઓ, ગમે તેટલું થાઓ, પણ તમારી પાસે જમીન ના હોય ને એટલે તમે આધાર વિનાના કહેવાઓ. બિલકુલ. હા, એટલે માં વગરના કહેવાય. એ વાત તમારી રાઈટ છે. જમીન એ મહત્વનું અંગ છે. બિલકુલ. અને દરેક લોકો ભારતના જે આપણું સંવિધાન કહે છે સંવિધાન મુજબ જ લોકતંત્રમાં અને સંસદમાં કાયદા બને. 273 લોકસભામાં સદસ્યો હોય જેમની પાર્ટીના, એ પાર્ટી આ રાષ્ટ્રીયકરણની ઘોષણા કરશું જો આપણે મહેનત કરશું ને તો. 100%. અને એ પાર્ટી પણ કરશે
અને પાર્ટીનું નામ પણ અહીંયા કહી દઉં હું. હમ. એ બીએસપી જ છે કે જે કરી શકશે, બાકી કોઈની ઓકાત નથી કે એ કામ કરી શકે. બીએસપી છે એ આખા દેશમાં જો કોઈ એવી રાષ્ટ્રીય પાર્ટી હોય અને એમનો જે વોટ પીડિત, બેંક પણ શોષિત, આખા ગરીબ, એ તો એ પછીની વાત છે, પણ એના મૂલ્ય શું છે કે જે હા. ભારતનું સંવિધાન છે હમ એ પ્રમાણે હમ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જો કોઈ પાર્ટી ચાલતી હોય આ દેશમાં, જે હમ ખરેખર પીડિત, શોષિત, ગરીબની અ, દુઃખ દર્દ સમજે છે, જાણે છે ને એના માટે કામ કરવા માંગે છે આ દેશમાં, એ એકમાત્ર પાર્ટી છે બીએસપી છે. એના વગર આ દેશને વિશ્વગુરુ બનાવવાનું માત્ર સપનું જ રહી જશે. વિશ્વગુરુ જો દેશને બનાવવો હોય તો આ પાર્ટી બીએસપી છે. હા, એટલે કરશું એ આપણે, અને આપણે એક વકીલો તરીકે પણ આંદોલનને આગળ લઈ જશું. બિલકુલ બિલકુલ. અને ખેડૂતો છે, ખેત મજૂરો છે, એને સાચો લાભ મળે. 100%. જેમ કરીને હમણાં ચોમાસામાં કિસ્સા તમે જોયા છે, વરસાદ થયો તો જમીન માલિકોના ખાતામાં પૈસા આવશે, પણ ખેત મજૂર અને ભાગિયાઓનું શું? અરે પણ તમે આ ખેડૂતોના નામ પર, પીડિત, શોષિત, ગરીબ, વિવિધ યોજનાના નામ પર જે આ દેશની જનતાનો જે સરકારી તિજોરી છે એમાંથી, એ તિજોરીમાંથી એમના ખાતામાં કઈ રીતે ટ્રાન્સફર પૈસા થાય એની યોજનાઓ છે આ લોકો જોડે. જેમ કે તમે હમણાં યોજના આવેલી આ મા જે આમ બીમાર પડે નહીં, કઈ યોજના આપી, કાર્ડ આપ્યું પેલું મા કાર્ડ ને, તો એમાં આ લોકો ફેક લોકોને એવા શોધી શોધીને એમના જ જે સિલેક્ટેડ હોસ્પિટલો હોય ત્યાં આ લોકો આ કરી નાખવું, એને બહુ મોટા મોટા યોજનાના નામે મોટા મોટા કૌભાંડો પાછળ થતા હોય છે. વિચારો. હા, એટલે શોષણ બંધ થશે ને બધું થશે. ખેડૂતને ખેડૂત બનાવવાની વાત છે, જેથી કરીને ભૂમિહીન મજદૂરોની સ્થિતિ સુધરે. આપણા ભવિષ્યની વાત છે આ. ભવિષ્ય એટલે દેશના ભવિષ્યની વિચારો. જે દેશને અન્ન પૂરું પાડે, જેટલી કાળી મજૂરી કરે છે એને જ ફાંફા છે જીવવાના. હા, એને જ ફાંફા છે. શોષણ થાય છે તો એ એના માટે દેશનો કઈ રીતે વિકાસ થાય? નહીં, સાચી વાત. સૌથી મોટો વર્ગ તો પીડાય છે. સૌથી મોટો વર્ગ પીડાય છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. તો એમાં મેઇન પ્રશ્ન એવો છે કે જે ખેતમજૂર છે એની પાસે જમીન નથી, જે ખેડૂત છે એની પાસે, અને જમીન છે એ ખેતી કરતા નથી. એ ખેતી કરતા નથી. આ એક મોટો પ્રોબ્લેમ પણ છે. તમે જોવો જ છો ગુજરાત અને ભારતમાં છે જ આવી જ પરિસ્થિતિ છે, અને પરિસ્થિતિ સુધરે તે માટે આપણે સૌ પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર. ઓકે મયુરભાઈ. હા, આવજો તારે. હા, આવજો.